વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય SS પ્રકરણ 15 આર્થિક વિકાસ આપણે અગાઉના ચેપ્ટરમાં આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું એનો અભ્યાસ આપણે કરી ગયા હતા. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના આપણે જોયું હતું કે તફાવતની પણ ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું નવો પોઈન્ટ જે બોર્ડની અંદર આ પોઈન્ટ સેક્શન ડીમાં કે અથવા સીમાં એમ કહેવાય છે કે પૂછાય છે. સેક્શન સીની અંદર આ પોઈન્ટ પૂછાય છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે આપણે જોઈએ કે ભારત એમ કહેવાય આપણે જે કે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર, જેવી રીતે કે નોર્વે, અમેરિકા જે આપણા વિકસિત છે, વિકાસશીલ જે કે ભારત, પાકિસ્તાન જેવા કે આપણા એ જે છે શ્રીલંકા છે, એ બધા આપણા વિકાસશીલ દેશો છે. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર એ માથાદીઠ આવકના આધારે, જો હંમેશા આપણે કયાના આધારે નક્કી કરવામાં આવે છે, તો માથાદીઠ આવકના આધારે નક્કી કરવામાં આવે છે, એટલે કે એના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના એમ કહેવાય છે કે જે આપણે વિશ્વની જે બેંક છે આ પૂછાય છે, આ વિકલ્પમાં પૂછાય તો ખાલી જગ્યામાં પૂછાય કે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 જે આપણને આ જે ચિહ્ન આપેલું છે એ ડોલરનું ચિહ્ન છે. ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં તો આપણે વિકાસશીલ અર્થતંત્રની એ વ્યાખ્યા આપેલી છે, આપણે એનો અર્થ આપેલો છે. આપણે જોઈએ કે વિશ્વ બેંકના મેં તમને કીધું કે 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને આપણે કેવા દેશ કે વિકાસશીલ અર્થતંત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. અને વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે. તો આપણે પહેલું એનું લક્ષણ જોઈશું કે નીચી માથાદીઠ આવક. તો પહેલું છે નીચી માથાદીઠ આવક. તો આપણે જોઈએ તો કહેવાય છે કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા આપણને મળે. વિકાસશીલ દેશોમાં શું હોય છે, એની રાષ્ટ્રીય આવક કેવી હોય છે, ખૂબ નીચી હોય છે. એટલે કે જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી, શું કે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહેતી જોવા આપણને. જેમ વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીમાં જેમ વધારો થાય, વસ્તી જેમ ધ્રુસકે ને ભૂસકે વધતી જોવા આપણને મળે છે. તો જો વસ્તીમાં એમ કહેવાય છે કે વૃદ્ધિ થશે, તો વૃદ્ધિ થવાથી આપણે જોઈએ છીએ કે માથાદીઠ આવક આપણે નીચી રહે છે. એટલે એના જ કારણે આપણે જો માથાદીઠ આવક નીચી રહેશે તો આપણને એટલી સમજ પડી જાય કે એનું જીવન ધોરણ અને આપણે કહેવાય છે કે સુખાકારીમાં ઘટાડો થશે. એટલે કે જીવન ધોરણ અને એની સુખાકારી નીચી જોવા આપણને મળશે કે નીચી રહેવા પામે છે. એટલે આપણે જોઈશું કે કેવી રીતે. તો જ્યારે આપણે કહીએ છીએ કે જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધે છે, તો વસ્તી વૃદ્ધિનો દર વધવાથી માથાદીઠ આવક નીચી રહેશે. તો માથાદીઠ આવક નીચી હોવાથી એના આપણાથી ખબર પડી જાય કે માથાદીઠ આવક નીચી છે, તો આપણને એના આધારથી ખબર પડે કે એનો આર્થિક વિકાસ ઓછો થઈ રહ્યો છે. એટલે જીવન ધોરણમાં અને સુખાકારીમાં એમ કહેવાય છે ઘટાડો થાય છે. એટલે જીવન ધોરણ સુખાકારી પણ નીચી રહેતી જોવા આપણને મળે છે. સેકન્ડ પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિ. તો આપણે જોઈએ કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આપણે કહેવાય છે કે વસ્તી વધારો વધુ જોવા આપણને મળે છે. કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આપણે જોઈએ અત્યારે હાલની આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે ભારતની વસ્તી, ભારત દેશની વસ્તી 137 કરોડ છે. તો આપણે જોઈશું કે વિકાસશીલ રાષ્ટ્રોમાં જે વસ્તી વધારો વધુ જોવા મળે છે અને આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા આપણને મળી શકે છે. જો આવા દેશોની અંદર એમ કહેવાય છે કે વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા આપણને મળી રહેલ છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું કે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. અવલંબન શું કહેવાય? આધારિત. ઘણા એમ કહેવાય છે કે ઘણા વ્યક્તિઓ કે ઘણા લોકો કૃષિ ઉપર આધારિત છે. એટલે જોઈએ છે કે કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ આધારિત છે. અને ઘણી વખત એવું બને કે પાક સારો ન થાય, કોઈ કુદરતી રીતે કોઈ એવું આવી પડે તો કે પાકમાં નુકસાન થાય. એટલે જોઈએ છે કે એના કારણે પણ માથાદીઠ વિકાસ અટકી જતો જોવા આપણને એનો મળે છે. આર્થિક વિકાસ એનો અટકી જતો જોવા આપણને મળે છે અને માથાદીઠ આવક એની વધતી નથી. એટલે જોઈએ કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આપણે કહેવાય છે કે ખેતી એ મુખ્ય પ્રવૃત્તિ કહેવાય. આપણે આ ખાસ યાદ રાખવું. એટલે વિકાસશીલ જે રાષ્ટ્રો છે એમાં ખેતી તેની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. પણ દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આજો. દેશના આપણે જોઈએ તો 60% કરતાં પણ વધુ લોકો શેના પર આધારિત છે કે કૃષિ ઉપર આધારિત છે. પણ દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. શું કે છે? દેશની જે આપણી રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં પણ આપણે જોઈએ કે ખેતીનો ફાળો કેટલો હોય છે? 25%ની આસપાસ જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ ચોથા નંબરનો પોઈન્ટ છે કે આવકની વહેંચણીની અસમાનતા.
તો આપણે જોઈએ આવકની વહેંચણીની અસમાનતાની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી જોઈએ કે આવકની વહેંચણીમાં કહેવાય છે કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. બધાને સમાન રીતે સાધનો વહેંચવામાં આવતા નથી. બરાબર, એટલે કે આવકમાં બી કેવું છે, અસમાન હોય છે. કોઈને વધુ આવક પ્રાપ્ત થાય, કોઈને ઓછી આવક પ્રાપ્ત થાય. ધનિક લોકોના હાથમાં વધુ આવક પ્રાપ્ત થાય, જ્યારે ગરીબ અને મધ્યમ લોકોના હાથોમાં ઓછી આવક પ્રાપ્ત થતી જોવા આપણને મળે છે. એટલે જ એના કારણે આપણે કહી શકીએ કે ધનિક વર્ગ એ વધુ ધનિક અને સંપન્ન વર્ગ બને છે, જ્યારે ગરીબ વર્ગ એ વધુ ગરીબીમાં સપડાતો, મધ્યમ વર્ગ અથવા ગરીબ વર્ગ એ વધુ ગરીબીમાં સપડાતો જોવા આપણને મળે છે. એટલે કહેવાય છે કે આપણા વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ તો કહેવાય છે કે જે પણ આપણી આવક છે જે રાષ્ટ્રોમાં, એ આવક તથા ઉત્પાદનના સાધનોમાં વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. અને આ જ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા આપણને મળે છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપવું ખાસ, આ જે અસમાનતા છે એ ક્યાં જોવા મળશે આપણને? ગ્રામીણ અને શહેરી બંને એમ કહેવાય છે કે વિસ્તારોમાં જોવા મળે છે. પણ દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય. જો શું કહે છે, દેશના જે ટોચના ધનિક લોકો છે, જે 20% ધનિક લોકો એમ કહેવાય છે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય, અને તળિયાના જે 20% ગરીબ લોકો એ રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. અને આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું છે. એટલે કહેવાય છે કે આપણે કેન્દ્રીકરણ એટલે જે કેન્દ્ર સ્થાને કોણ છે? ધનિક લોકો છે. એટલે આપણે જોઈએ કે સૌથી વધુ આવક કોના હાથમાં જાય? ધનિક લોકોના, સંપન્ન લોકોના હાથમાં એ સૌથી વધુ આવક પ્રાપ્ત થતી જોવા આપણને મળે છે. અને ગરીબ અને મધ્યમ લોકોના હાથમાં બહુ ઓછી આવક પ્રાપ્ત થતી જોવા આપણને મળે છે. એટલે આપણે એના આધારે કહી શકીએ કે આર્થિક વિકાસ થતો નથી. એટલે જોઈએ કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આપણે કહેવાય છે કે આર્થિક વિકાસ બરાબર થતો નથી, કેમ કે આપણો ભારત એ વિકાસશીલ દેશ છે. પછી 5મા નંબરનો પોઈન્ટ છે આપણે કે બેરોજગારી. તો બેરોજગારીમાં આપણે જોઈએ વિદ્યાર્થીઓ, હવે પહેલાં બેરોજગારી ને ગરીબી છે, બે પોઈન્ટ આપેલા છે. એ બંનેને આપણે સગી બહેનો કહેવામાં આવે છે. કારણ કે કેમ? ગરીબીના કારણે જ બેરોજગારીના કારણે જ ગરીબી પ્રવૃત્તિ જોવા આપણને મળે છે. એમ કહેવાય છે જ્યારે કોઈ વ્યક્તિને કામ ન મળે તો કામ ન મળવાના કારણે વ્યક્તિ બેરોજગાર બની જાય, અને બેરોજગાર થવાને કારણે જો લાંબા સમય સુધી એ વ્યક્તિ બેરોજગાર જ રહેતો જોવા આપણને મળે તો એ જ વ્યક્તિ પછી ગરીબીમાં સપડાતો જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈએ કે બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય છે આપણે. એટલે આપણે જોઈએ છીએ કે બેરોજગારી શું છે? એટલે વિકાસશીલ આ દેશોમાં આપણે જોઈએ કે વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. ધ્યાન આપવું ખાસ. અહીંયા શું કહે છે વિદ્યાર્થીઓ? આપણે જોઈશું કે બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ આપણે જોઈએ છે કે ગણી શકાય. પણ આ દેશોમાં એમ જો કે બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. શું કહે છે? જો કે આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધુ હોય છે. અને આ દેશોમાં બેરોજગારી આપણે જોઈએ કે આ જે દેશો છે આપણા, એટલે કે વિકાસશીલ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કહેવાય. જો આપણે બેરોજગારીના પ્રકારો આપ્યા છે. આપણે જોઈશું કે મોસમી બેરોજગારી જે ઋતુ પ્રમાણે આપણને જોવા મળે, છુપી બેરોજગારી એટલે કહેવાય છે કે ઔદ્યોગિક બેરોજગારી, એ વગેરે બેરોજગારી આપણને વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. અને આ બેરોજગારી કેવી છે? લાંબા ગાળાની છે. કેવી બેરોજગારી કહેવાય? આ બધી લાંબા ગાળાની બેરોજગારી કહેવાય. છુપીને આપણે પ્રચ્છન્ન બેરોજગારી પણ કહેવામાં આવે છે. એટલે આપણે જોઈશું હવે 6થા નંબરનો પોઈન્ટ છે ગરીબી. હવે આપણે જો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું પણ લક્ષણ છે. જો શું કહેવાય છે? ગરીબી આપણે જોઈએ વિદ્યાર્થીઓ, એ પણ આપણે એમ કહેવાય છે કે વિકાસશીલ રાષ્ટ્રનું શું છે? એક લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એ વગેરે જો સંતોષી શકતા ન હોય તેને આપણે ગરીબ ગણવામાં આવે છે. જો ધ્યાન ગરીબીની વ્યાખ્યા છે. પહેલાં તો આપણે ગરીબીની વ્યાખ્યા આપણે નહીં આવડવું જોઈએ કે ગરીબી એટલે શું, તેનો અર્થ છે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય સંતોષી શકતા ન હોય તેને આપણે ગરીબ ગણવામાં આવે છે. એટલે ખાસ આપણે યાદ રાખીશું આને, તેને આપણે ગરીબ ગણવામાં આવે છે. એટલે આપણે જોઈશું કે એમ કહેવાય છે કે ગરીબી આપણે જોઈએ કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એ વગેરે સંતોષી શકતા ન હોય તેને આપણે ગરીબ ગણવામાં આવે છે. પણ વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે.
શું કહે છે વિકાસશીલ દેશોમાં, એટલે આપણે જે વિકાસશીલ દેશોની આપણે વાત કરીએ તો આવા લોકોનું પ્રમાણ લગભગ આપણે જોઈએ કે કુલ વસ્તીના 3 ભાગ જેટલું જોવા આપણને અહીંયા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ દ્વિમુખી અર્થતંત્ર. દ્વિ એટલે 2, એટલે કહેવાય છે કે વિકાસશીલ દેશોમાં આપણે વાત કરીએ તો આ ઘણી વખત આઈએમપી છે. દ્વિમુખી અર્થતંત્ર ઘણી વખત પૂછાઈ જાય છે 2 માર્ક્સની અંદર, ખાસ ધ્યાન આપવું. એટલે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ એ દ્વિમુખી પ્રવૃત્તિ છે, આપણે એમ કહી શકાય. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, આપણે કહીએ છીએ કે ગ્રામ વિસ્તારમાં શું હોય છે, પછાત ખેત પદ્ધતિ, જૂની અને પુરાણી યંત્ર સામગ્રી, જે જૂની અને એમ કહેવાય છે પુરાણી જે યંત્ર સામગ્રી અને રૂઢિચુસ્ત સામાજિક માળખું. જે રૂઢિ એટલે શું કહેવાય, પહેલાંથી પુરાણી અને પ્રાચીન જે પહેલાંથી સમયમાં ચાલી આવતી હોય તેવી. એટલે કહેવાય છે કે આપણે જોઈએ કે રૂઢિચુસ્ત અને સામાજિક માળખું એ ઓછું ઉત્પાદન જોવા આપણને મળે. શું કહે છે, જો જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું જે પહેલાંથી પ્રાચીન સમયથી એ ચાલી આવતા રિવાજો આપણે એને જોવા મળે છે સમાજની અંદર. તે પછી જોઈએ કે ઓછું ઉત્પાદન જોવા મળે છે. અને બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં શું છે, એનાથી થોડું ઉલટું, એટલે ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર દ્વિમુખી એટલે દ્વિપદ્ધતિ, એટલે 2 બાજુની પદ્ધતિ, ગ્રામ્ય અને શહેરીની આપણે ચર્ચા કરી દઈએ. તો બીજી બાજુ શહેરી જે આપણે જોઈએ, શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, આધુનિક એટલે અત્યારના હાલના ટેકનોલોજીના ઉદ્યોગો નવા વિકસ્યા છે અને નવી ઉત્પાદન પદ્ધતિ અને આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી પણ આપણને જોવા મળી રહી છે. આપણે જોઈશું એટલે શું કહે છે, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર તેમજ વૈભવી જીવનશૈલી પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈશું કે પાયાની અપર્યાપ્ત સેવાઓ, અપર્યાપ્ત કે અપૂરતી સગવડો. જો અપર્યાપ્ત એટલે શું થાય, અપૂરતી સગવડો. તો આપણે જોઈએ, હવે આપણે એના વિશે ચર્ચા કરીએ તો કે છે વિકાસ માટે એમ કહેવાય છે, આપણે જોઈશું કે વિકાસ માટે અનિવાર્ય એટલે કે આપણે જોઈએ કે અપૂરતી જે સગવડો છે જેવી કે શિક્ષણ. પહેલાં તો આપણે શિક્ષણની ચર્ચા કરી દઈએ કે અનિવાર્ય એટલે કે અપૂરતી પાયાની જે સેવાઓ છે, જે સગવડો છે, એમાં આપણે શિક્ષણની ચર્ચા કરીએ તો પાયાની સેવાઓ કઈ આવશે, શિક્ષણ, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી, આરોગ્ય અને બેન્કિંગ. આ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા આપણે વિકાસશીલ દેશોની આપણે ચર્ચા કરતા હોય તો વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ તો ઘણી બધી પાયાની આપણે કહેવાય છે કે અપૂરતી સગવડો આપણને જોવા મળે છે. એમાં આપણે અપૂરતી સગવડોમાં આપણે વાત કરીએ તો વિકાસ માટે આપણે મેં તમને કીધું કઈ કઈ અપૂરતી સગવડો છે તો આપણે જોઈશું શિક્ષણ છે, શિક્ષણ વ્યવસ્થિત બરાબર મળતું નથી, વાહન વ્યવહારના પ્રશ્નો ઊભા થાય છે, વીજળી નથી મળતી, અમુક ગામડાઓમાં તો હજી પણ વીજળી હોતી નથી, બેન્કિંગની સુવિધાઓ બરાબર નથી, આરોગ્ય બરાબર સચવાતું નથી, એ વગેરે અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા આપણને મળે છે. એટલે કે જે દેશના વિકાસ માટે તે અવરોધક બનતા જોવા આપણને મળી રહ્યા છે. ત્યાર પછી આપણે 9મા પોઈન્ટની ચર્ચા કરીશું. તો 9મા પોઈન્ટમાં આપણે જોઈશું વિદ્યાર્થીઓ, તો 9મા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય એમ કહેવાય છે કે વ્યાપારનું માળખું. જે આંતરરાષ્ટ્રીય આપણે જોઈએ કે વેપારનું માળખું જેને આપણે કહેવાય છે આંતરરાષ્ટ્રીય એટલે વિદેશ વેપાર, જેમાં આપણે વિદેશ વેપાર થતો હોય એની આપણે ચર્ચા કરીએ તો વિકાસશીલ દેશોમાં શું છે, વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા આપણને મળે છે. વિકાસશીલ દેશોની આપણે ચર્ચા કરતા હોય તો આપણે જોઈએ તો એમાં એમ કહેવાય છે કે વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા આપણને મળે છે. એટલે કહેવાય વિકાસશીલ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. શું કહે છે, જો વિકાસશીલ દેશોનું કામ શું છે, મુખ્યત્વે કૃષિ પેદાશો, એટલે કહેવાય છે કે કૃષિ પેદાશોની વાત કરીએ કે બગીચા પેદાશો છે, જે બગીચામાં જે બધી પેદાશો થતી હોય તે, અને કાચી જે ધાતુઓની નિકાસ કરતા હોય છે. પણ આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે. જો શું કહે છે, વિકાસશીલ દેશોમાં આ બધી ચીજ વસ્તુની એમ કહેવાય છે કે નિકાસ કરતા હોય છે, પણ આ જે નિકાસ કરે છે પણ એની એમ કહેવાય છે કે દેશોમાં એની માંગ ખૂબ ઓછી હોય છે. એટલે જોઈએ કે આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. જો આ પ્રકારોની એમ કહેવાય છે માંગ બજારમાં કેવી હોય, ખૂબ જ ઓછી હોય છે અને બરાબર, અને એમ કહેવાય છે કે ખૂબ ઓછી હોવાના કારણે એના ભાવો પણ કેવા હોય, ખૂબ નીચા જોવા આપણને મળે છે. તેનાથી આપણે શું થાય, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે, જેથી નિકાસો જે આપણે કરીએ છીએ, જે આપણે આપણા ભારત દેશમાં જે બીજા દેશોમાં મોકલીએ છીએ, આની માંગ ખૂબ ઓછી હોવાના કારણે એના ભાવ ખૂબ નીચા હોય છે અને એમ કહેવાય છે જે નિકાસ આપણે કરીએ છીએ એની કમાણી પણ આપણને કેવી મળે છે, ખૂબ ઓછી. જ્યારે આપણે જોઈએ કે જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે, જ્યારે આપણે કહેવાય છે આયાતો એટલે જ્યારે આપણે બીજા દેશોમાંથી જે ચીજ વસ્તુઓ મંગાવીએ છીએ
એમ કહીએ ત્યાં આયાતો અને ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે, તો આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી એટલે કહેવાય છે જ્યારે આપણે બીજા દેશોમાંથી જે આ ચીજ વસ્તુ બધી મંગાવીએ, આયાતો, ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની જે બધી વસ્તુ મંગાવીએ છીએ, આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે. એટલે જો નિકાસ આપણે ઓછી કરીએ છીએ, એના ભાવ નીચા હોય છે, જ્યારે આપણે બીજા દેશોમાંથી જે ચીજ વસ્તુ મંગાવીએ છીએ, ઔદ્યોગિક પેદાશો છે, જે યંત્ર સામગ્રી છે, એના ભાવ ખૂબ વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ આપણું વધે, એટલે નિકાસ કરતાં આપણી આયાત વધી જાય છે. અને એ વધવાને કારણે વિકાસશીલ રાષ્ટ્રોમાં આપણે જોઈએ કે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું આપણું, એટલે આપણા ભારત દેશ ઉપર એમ કહી શકીએ કે વિદેશી દેવું આપણને ખૂબ જ પ્રમાણમાં વધતું જોવા આપણને મળે છે. અને દેવું વધવાથી આપણે એમ કહેવાય છે કે આમ વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ કે મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે કે ભારત એ વિકાસશીલ રાષ્ટ્રો હોવાથી ઉપરાંત લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડતા જોવા આપણને મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે નવો પોઈન્ટ લઈશું, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. જે આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી દઈએ તો એનો અર્થ આપેલો છે કે ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા કે આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીશું, તો એમ કહેવાય છે કે આપણને બે પ્રવૃત્તિઓ જોવા આપણને મળે છે અર્થતંત્રની અંદર. તો કહેવાય છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી અથવા કે આવક મેળવવાના કે વિનિમય કરવો અથવા વિનિમય કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂત છે, કારીગર છે, શિક્ષક છે. શિક્ષક હવે જો તમને કહું એક ઉદાહરણ બીજા આના ઘણા બધા મારી પાસે છે વિદ્યાર્થીઓ. આપણે જોઈએ કે ખેડૂત શું કરે છે, દાણા લાવે છે, ખેતરમાં વાવે છે અને પાક તૈયાર થઈને વેચે છે. એ છે કે એમ કહેવાય છે વેચીને જે પૈસા પ્રાપ્ત કરે છે એના માટે આર્થિક પ્રવૃત્તિ થઈ કહેવાય. એવી રીતે કારીગરો કામ કરીને જે આવક મેળવે છે એના માટે આર્થિક પ્રવૃત્તિ થઈ કહેવાય. શિક્ષકની આપણે વાત કરી દઈએ વિદ્યાર્થીઓ, શિક્ષક જે કંઈ પણ ભણાવીને પૈસા મેળવતો હોય, ફી મેળવતો હોય, એના માટે પણ તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આયા જે બાળકોને સંભાળીને જે પણ પૈસા લેતી હોય એમના પેરેન્ટ્સ પાસે કે અથવા વાલી પાસે, એના માટે આયા માટે પણ તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે બિનઆર્થિક પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી દઈએ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે. જેવી રીતે માતા પોતાના બાળકને ઉછેરતી હોય તો કે માતાને કંઈ પૈસા મળતા નથી પણ પ્રેમ મળે છે બાળક પ્રત્યેનો, એટલે એના માટે એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. પછી આપણે જોઈએ કે વ્યક્તિ જે સમાજ સેવાના કાર્યો કરતા હોય એના માટે પણ એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. આપણે આજે શું જોયું કે વિકાસશીલ અર્થતંત્રના જે 9 લક્ષણો જોયા અને ત્યારબાદ આપણે આર્થિક પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત પણ આપણે જોયો, એની વાત પણ આપણે ચર્ચા પણ કરી, એના માટે ઘણા બધા ઉદાહરણ પણ આપ્યા. આભાર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભારતીય અર્થતંત્રનું જે માળખું છે અર્થકરણનું એની આપણે ચર્ચા કરીશું અને ઉત્પાદનના સાધનોની ચર્ચા કરવાના છીએ. આભાર વિદ્યાર્થીઓ.